બધાને ભીખુભાઈ ખુમાણના રામ રામ. એક વખત ઇન્દ્ર દરબારની માલપા, ઇન્દ્રલોકની માલપા ઇન્દ્રનો દરબાર ભરાણો છે અને એની માલપા દેવી દેવતાઓ ઋષિમુનિઓ પણ પધાર્યા છે અને કાર્યક્રમ છે. ઇન્દ્ર મહારાજની સામે તો નાચગાનનો કાર્યક્રમ હોય. ગાંધર્વ લોકો એ ઇન્દ્રના નાચ ગવૈયા કહેવાય અને એ એની પાસે નાચગાન કરતા હોય અને બધા જોતા હોય, આનંદ મેળવતા હોય. એની માલપા આ દરબારનો આયોજન કર્યું છે અને બધા ગાંધર્વોને કીધું છે કે આ ટાઈમસર આવી જાજો, આ ટાઈમે આપણે આનંદ કિલોલ કરવાનો છે. અને મારી પાસે સભા મરાઈ ગઈ. બીજા ગાંધર્વો આવી ગયા છે પણ એની માલપા એક મયક અને મક્ષિકા નામના પતિ પત્ની બે ગાંધર્વ એ આવ્યા નથી. પણ આ તો ઇન્દ્રનો દરબાર, એના ટાઈમે ટાઈમે શરૂ થઈ જાય. આની નોંધ લેવાની કેમ આવ્યા નથી. અને આ બધું કાર્યક્રમ શરૂ થઈ ગયો અને મયક અને મક્ષિકા જે છે એને ક્યારે જ્યારે જ્યારે ઇતિહાસ કાંઈ પણ રસાવાનો હોય ત્યારે ત્યારે અમુક ઘટનાઓ ઘટતી હોય અને આપણા કાયમ માટે તમામે તમામ, હું તો એમ કહીશ કે તમામે તમામ ઇતિહાસ, આપણા શાસ્ત્રો તમામે તમામનો કોઈ પણ તમે લઈ લ્યો, એની માલપા ચાર ઉપર જ વાત આખી આખી એના ઊંડાણમાં જાઓ તો આ ચારમાંથી એક કાં તો જ પ્રશ્ન હોય, કાં તો શ્રાપ, કાં તો આશીર્વાદ, કાં તો ત્યાગ અને કાં તો સ્વાર્થ. આની ઉપર જ તમામે તમામ ઇતિહાસો લગભગ છે. એમ આ જે મયક અને મક્ષિતા છે એને કામદેવે એમાં ઉત્પન્ન થયા અને બે મયક કહે છે, મક્ષિકા મને કામ ઉત્પન્ન થયો કેમ નાથ, આપણે તો ટાઈમે પોગવાનું છે પણ આ તો કામદેવ છે. આખી સૃષ્ટિની અંદર કોઈ પણ જીવાતમાં હોય એને કામ હેરાન કરતો નથી એવું કોઈ પણ જીવાતમાં છે જ નહીં. તમામને કામ તો હેરાન કરતો જ હોય અને કામ થકી જ આખી સૃષ્ટિ છે એમ કહી તો પણ કહેવાય. કારણ કે કામ ન હોય તો સૃષ્ટિ ન હોય. એટલા માટે અને આ મક્ષિતા પણ કામમાં આવેશમાં આવેલી છે અને પોતાને મોડું થઈ ગયું. આ બધું ઇન્દ્રલોકની માલપા જ્યાં આવ્યા બે ત્યાં મુજરો એટલે કે નાચગાન શરૂ થઈ ગયો છે. હવે પ્રવેશ પણ કેમ કરવો અને ન જાય તો ઇન્દ્ર મહારાજ કોપાયમાન થાય. પણ શું કરે, ઊભા છે અને એની માલપા ઇન્દ્ર મહારાજને નજર ગઈ, બોલાવ્યા બાજુમાં, કેમ મોડું છું તમારા આમ જે બીજું ત્રીજું. એટલે એ ખોટું બોલ્યો. એટલે ખોટું બોલ્યા એટલે એણે આ ઇન્દ્ર મહારાજે કીધું કે તમે ખોટું બોલો છો, તમે ખોટું બોલો છો એટલે હું તમને શ્રાપ આપું છું. જો હાસે હાસું કહી દીધું હોત તો કોઈ વાંધો નહોતો, પણ તમે ખોટું બોલો છો એટલા માટે હું તમને શ્રાપ આપું છું કે ત્યાં મારી પાસે સોરી સુપીથી ખોટું બોલ્યો છે એટલે તું મહાસોર ગણાયશ, સોલ્ટો ગણાયશ. એવા મયકને હરાપ દીધો અને મક્ષિકાને કીધું કે તું નારી હોવા છતાં તને પણ સમયનું ભાન ન રહ્યું, તું પણ જડ જેવી લાગશો એટલે તું ઝાડવું થઈ જા. બેને શ્રાપ દીધા. બે હાથ જોડી અને ઊભા રહી ગયા. આંખમાંથી આહું પડી ગયા કે અમારી ભૂલ થઈ ગઈ, અમને માફ કરજો. પણ ઇન્દ્ર મહારાજે કીધું કે આ તો શ્રાપ છે, આમાં કાંઈ ફેરફાર ન થાય.
પણ તમને પશ્ચાતાપ થાય છે. માટે હું તમને આશીર્વાદ પણ આપું છું કે જ્યારે તમારું બેયનું મિલન થાય ત્યારે તમારો શ્રાપમાંથી મુક્ત થાઓ, અને ત્યાર પછી તમારું નામ છે તે પૃથ્વીલોક ઉપર સૂર્યચંદ્ર તપશે ત્યાં લગી રહે. આવા આશીર્વાદ પણ આપ્યા. પણ આ ટાઈમ કરતાં મોડા આવ્યા. તમે વિચાર કરો, માણસ માત્ર નહીં, સમયને આધીન રહેવું પડે. જે માણસ પોતાને સત્તા સંપત્તિ કે કોઈ પણ એને મળી ગયું હોય પદ, અને એને અભિમાન આવી જાય, અને એ પછી કહો કે આમંત્રણ આપ્યું હોય અને 9 વાગ્યાનું આમંત્રણ હોય ને 11 વાગ્યે થાય. પોતે પોતાના સમયનો દુરુપયોગ કરે. હર હંમેશ માટે સમયની કિંમત છે. તમે જે કોઈ સમય મુજબ જાઓ, તમે તમારા ટાઈમે જાઓ, એ સારું લાગે. આ સમય વીતી ગયા કેડ્યાને કોઈ વેલ્યુ હોતી નથી. એમ આ બધા માણસ માત્રનું પણ એવું હોય. જ્યાં લગી એનો સમય હાલતો હોય ત્યાં લગી એને દરવાજે તમારે જેને મળવું હોય તો 3 કલાક રાહ જોવી પડે, કારણ કે એનો સમય છે. પણ એનો સમય વિવો જાય પછી એ કોકની ન્યા જાય ને તો એને ઘરવા ન દે, એવી પણ પરિસ્થિતિ સર્જાય. એટલે હરેક માણસે સમયને હાંસવી લેવો. તમારો સમય હશે ત્યાં લગી દુનિયા તમને બોલાવશે. તમારો માણસ નથી કહેતા આજ ફલાણા ભાઈનો સમય હાલે છે. તમે તમારે કોઈ પણ ગાયમ ગમતરે જવું હોય અને તમારે બસ સ્ટેન્ડે જવું હોય, એ 2 વાગ્યાની બસનો ટાઈમ હોય તો 2 વાગ્યે જ ત્યાં પૂગી જવું પડે, નકર એ બસ ચૂકી જવાય. અને બસ ચૂકી જાઓ એટલે તમારો સમય વિયો જાય, પછી તમે કાંઈ તમારું કાર્ય ન થાય, સિદ્ધ ન થાય, કારણ કે તમે ટાઈમ ગયા પછી જાઓ છો. એટલે હરેક માણસને મારી ખાસ વિનંતી છે કે સમયને હાંસવજો. સમય હશે તમારો ત્યાં લગી તમને લોકો બોલાવશે. અને ક્યાંય પણ તમને કોઈ પણ આપ્યો હોય ને ટાઈમ કે ભાઈ ફલાણા ભાઈની ત્યાં તમારે 2 વાગ્યે જવાનું છે તો 2 વાગ્યે થાજો, પછી 4 વાગ્યે જવાની કોઈ વેલ્યુ નથી. એટલે સમયને આધીન હાલજો. અને આ જે બે છે, જે મયક અને મત્સિકા, એ બે ગાંધર્વ છે, એને શ્રાપ થયો. શ્રાપ થયા પછી એ કોણ છે? તો એ જેસલ અને તોરલ બે છે. હવે આવતી વખતે આપણે જેસલ તોરલને ભેગા કરવાની વાત કરશું. ત્યાં લગી જય માતાજી, જય માતાજી.